દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ખેડૂત સાથે વિશ્વાસઘાત કરવા બદલ સિહોરી એસબીઆઈની રિવર્સ બેંકની નોટિસ। બેંકની મંજૂર લોન ન આપવા મેનેજરે ખેડૂત સાથે કરી હતી છેતરપિંડી। ગ્રામ કોમ્પ્યુટર શાસિકોએ કાયમી નિમણૂકની માંગ સાથે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર। પાલનપુરમાં કોમ્પ્યુટર ઓપરેટરો કલેક્ટર કચેરીમાં બેનરો સાથે કર્યા દેખાવ। બનાસકાંઠામાં શીતલહેરથી ઠંડીનું જોર વધ્યું। તાપમાનનો પારો ઘટતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા। પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યામાં પીસાતા વિદ્યાર્થીઓ અને દર્દીઓ। જટિલ બનેલી ટ્રાફિક સમસ્યાને પોલીસવાળા હળવી બનાવે તેવી ઉગ્ર માંગ। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચાર વિગતવાર। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર, લોન અધિકારી અને વચેટિયાઓની મિલીભગતથી ખેડૂતો અને બેંક ખાતા ધારકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે સિહોરીના ખેડૂત બ્રાહ્મણ પ્રભુરામભાઈએ વાજપાઈ બેંક બેલ યોજનામાં 4 બેંચ માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાલનપુર ખાતે અરજી કરીને ક્રેડિટ મેનેજર દ્વારા લોન પાસ કરાવી સિહોરી એસબીઆઈમાં લોનની માંગણી કરી હતી। જે 6 માસ થવા છતાં સિહોરી એસબીઆઈ બેંકના કર્મચારીઓ દ્વારા કોઈ પ્રત્યુત્તર ન મળતા એક દિવસ અરજદારને ટેલિફોન કરી બેંકમાં બોલાવીને મારે લોન નથી જોઈતી તેવી લિખિત અરજીમાં ગુમરાહ કરી સહિત કરાવતા મામલો ગરમાયો હતો અને ખેડૂત પોતે છેતરાયો હોવાનું માલુમ પડતા બનાસકાંઠા કલેક્ટર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ, આરબીઆઈ મુંબઈ સુધી લેખિત ફરિયાદ કરતા હડકંપ મચી જવા પામ્યો હતો। ત્યારે અમદાવાદ ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સહાયક પ્રબંધ પિયુષ આર ભટ્ટ દ્વારા ફરિયાદ નંબર 757 ની નોંધ કરી પાલનપુર એસબીઆઈના મેનેજરને સિહોરી એસબીઆઈ મેનેજર સામે કાર્યવાહી કરવા આદેશ કરાયો છે। ત્યારે સિહોરી એસબીઆઈના અધિકારી સામે કેવી કાર્યવાહી કરાશે તે અંગે ચર્ચાઓ જાગી છે। જોકે આરબીઆઈ અમદાવાદ દ્વારા અરજદાર પ્રભુરામ બ્રાહ્મણને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે। ત્યારે જોવું એ રહ્યું કે સિહોરી એસબીઆઈ સામે શું પગલાં ભરાય છે। પાલનપુર તાલુકાના ગોળ ગામે દરબાર જાગીરદાર સમાજના કુળદેવી ચામુંડા માતાજીના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાના આજે સમાપન ટાણે માતાજીના મંદિર ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરાઈ હતી। ગોળ ધાણદા ગામે ચામુંડા દેવી દરબાર જાગીરદાર સમાજના કુળદેવી હોય ગ્રામજનો દ્વારા માતાજીનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, સતચંડી મહાયજ્ઞ અને ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં માતાજીની શોભાયાત્રા, ધ્વજારોહણ, યજ્ઞ, ભોજન પ્રસાદના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ મહોત્સવના આજે સમાપન પ્રસંગે માતાજીના મંદિર ઉપર હેલિકોપ્ટર મારફતે પુષ્પનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો। ગોળ ગામે યાદગાર રૂપ આ ધર્મ મહોત્સવમાં સાધુ સંતો, આગેવાનો અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા। બનાસકાંઠાની ગ્રામ પંચાયતોમાં ગ્રામ કોમ્પ્યુટર સામૂહિક તરીકે ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરોએ આજે કાયમી ધોરણે નિમણૂક કરવાની માંગ સાથે પાલનપુરમાં જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગામડાઓમાં લોકોને ઘર આંગણે જ ઉતારા દાખલા સહિતની સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા ગ્રામ પંચાયતોમાં ઈ ગ્રામ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે અને ત્યાં ગ્રામ કોમ્પ્યુટર શાસિકો તરીકે કોમ્પ્યુટર ઓપરેટરોની નિમણૂક કરવામાં આવી છે અને ત્યાં ગ્રામ કોમ્પ્યુટર શાસિકો તરીકે કોમ્પ્યુટર ઓપરેટરોની નિમણૂક કરવામાં આવી છે। જોકે બનાસકાંઠાની ગ્રામ પંચાયતોમાં છેલ્લા 8 થી 10 વર્ષ પછી ફરજ બજાવતા ગ્રામ કોમ્પ્યુટર ઓપરેટરોને મત, વેતન અને હંગામી ધોરણે નિમણૂક અપાઈ હોય તેમને હાલની કાળઝાળ મોંઘવારીમાં પરિવારનું ભરણપોષણ કરવામાં ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે। ત્યારે ગ્રામ પંચાયતમાં વીસીની જગ્યા ઊભી કરી ત્યાં ફરજ બજાવતા કોમ્પ્યુટર શાસિકોને કાયમી ધોરણે નિમણૂક આપી તેમને સરકારી લાભો પૂરા પાડવાની માંગ સાથે આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા વીસી મંડળ દ્વારા બેનરો સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું અને તેમની માંગ મામલે સરકારે ઘટતું કરવાની માંગ કરી હતી। આ પ્રસંગે મંડળના પ્રમુખ રામજીસિંહ સોલંકી, ઉપપ્રમુખ સુબાજી વાઘેલા, મહામંત્રી શૈલેષજી મકવાણા, ખજાનચી કલ્પેશ પટેલ સહિત સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા। અને 10 થી 12 આવ્યા તો 100 રૂપિયા આજુબાજુ દિવસનું કમાઈ શકે।
અને કમિશન બિલ પર જો જેવા અરજદાર લાઈટ બિલ આવે છે? લાઇટ બિલ આવે છે, લાઇટ બિલમાં સાહેબ 7 રૂપિયા કમિશન મળે, એમાં બી 2 રૂપિયા પંચાયતને મળે, 5 રૂપિયા અમને મળે. લાઇટ બિલ એમાં શું હોય સાહેબ કે અમારે જો મોટું ગામ હોય તો તે પોસ્ટ ઓફિસવાળા બી લેતા હોય, અત્યારે ડિજિટલ જમાનો છે, ફોનથી બી પે કરી દેતા હોય, એટલે વધારે લાઇટ બિલ બી વધારે મુખ્ય પ્રતિમાં લાઈટ બિલ અને 7 વાર. 7 વાર. આમ તો સાહેબ પીડીએસ હતું અમારી પાસે, બરાબર. એની અંદર અમે પીડીએસ કૂપન કાઢતા એટલે 5 રૂપિયામાં મળતા, પણ પીડીએસ બધું પ્રાઇવેટીકરણ થઈ ગયું એટલે બી અમારા પાસે જતું એટલે પબ્લિકને જે જથ્થો મળતો એ પણ હવે જાહેર નહીં થતો. અમારી પાસે હતું એટલે તો લગભગ મળતું જ. પછી આઈ ખેડૂત પોર્ટલ હતું, એની ખેતીવાડી યોજના હતી, એ અમારા ગ્રામ પંચાયતથી મળતી, એ પણ હવે પ્રાઇવેટ થઈ ગઈ. હાલ તો ફક્ત અમે આરવાર ઉપર અમે નફો અને દાખલામાં તો કેવું હોય કે આવક જાતિના દાખલા સાહેબ આવતા હોય, પણ અમુક તલાટીઓ તેઓ ના આવ્યો હોય તો અહીંયા કોઈ કરે ત્યારે એને લેખિત દાખલા આપી દે, એમાં અમને લગભગ મળે ના કંઈ, ફર્સ્ટ લેખિત આપી દે. ઉત્તર ભારતમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે બરફવર્ષા થઈ રહી છે. સમગ્ર પર્વતીય ક્ષેત્રોમાં રેકોર્ડ બ્રેક હિમવર્ષા થતા ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં શીતલહેર પ્રસરી જવા પામી છે. શનિવારની રાત્રિથી ઉત્તર પૂર્વીય પવનોનું જોર વધતા રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતમાં શીતલહેર પ્રસરી ગઈ છે. ઉત્તર ગુજરાતના તાપમાનનો પારો 2 જ દિવસમાં 5 ડિગ્રી જેટલો નીચે ઉતરી જતા શુક્રવારના દિવસે મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયા પછી શનિવારે 25 ડિગ્રી જેટલું નીચે ઉતરી જતા રહીશોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો, જ્યારે શનિવારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી થઈ ગયું હતું. નિશા સ્થિતિ હવામાન કચેરીના મોસમ વૈજ્ઞાનિક મહેન્દ્રભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વીય પવનોની ઝડપ સામાન્ય કરતાં વધુ છે, જેના કારણે ઉત્તર ભારત તરફથી શીતલહેર ઉત્તર ગુજરાત તરફ ખેંચાઈ રહી છે. આગામી 24 કલાકમાં તાપમાનનો પારો હજુ 3 ડિગ્રી જેટલો ઘટવાની સંભાવના જણાઈ રહી છે. ઉત્તર ગુજરાતના ડીસા ખાતે રવિવારે મહત્તમ તાપમાન 25.4 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 29% અને પવનની ઝડપ પ્રતિ કલાક 17 કિલોમીટરની નોંધાઈ હતી. દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી બળદેવનાથજી મહારાજની રહબારી હેઠળ યોજાઈ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ભંડારો ભારતભરના મહંતોની ઉપસ્થિતિમાં ભક્તો દર્શન કરવા માટે પડાપડી ભાગ્યશાળીના ભાગ્ય ખુલ્યા કે કાંકરેજની પાવન ધરા પર બિરાજમાન એવા નેપાળ નરેશ શ્રી ઓગણનાથજી મહારાજના પગલા અને સુશોભિત શ્રી ગાય માતાની ખરીનો સાક્ષાત્કાર થાય છે. એવી પાવન ભૂમિ પર થળી મઠના મહંત 1008 જગદીશપુરીજી મહારાજ એવં આંતરરાષ્ટ્રીય ગાદીપતિ મહંત શ્રીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ પ્રસંગને દીપાવ્યો હતો, જેમાં ભોજન માટે વિશાળ મંડળ અને 20 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં લાખોની સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ ભોજન પ્રસાદનો લાવો લીધો હતો. તારીખ 6/2/2017 સોમવારે મહોત્સવની પૂર્ણાહુતિ કરાશે, તે રાજકીય આગેવાનો સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પ્રસંગમાં દેવ દરબાર જાગીર મઠના સેવકો સહિત વાઘેલા પરિવારના તમામ લોકો અને અન્ય જ્ઞાતિમાં ઠાકોર સમાજ, પટેલ સમાજ સહિત તમામ ધર્મપ્રેમી જનાદર આ પ્રસંગમાં મહેમાન બન્યા હતા. જોકે દેવ દરબાર જાગીર મઠના મહંત 1008 ને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માલોસણ ગામમાં બારોટ જીતેન્દ્રકુમાર કેદારજી પરિવારે બાપુજીને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જોકે બારોટ દિવ્યેશ કુમાર અમદાવાદમાં હોટલનો કારોબાર ચલાવે છે, પરંતુ તેમને દેવ દરબાર જાગીર મઠમાં અનોખું દાન પ્રદાન આપી શ્રી ઓગણજી મહારાજના પગલાના આશીર્વચન મેળવીને માનતા પૂર્ણ કરી હતી. આમ લાખો ભક્તોએ કાંકરેજ દિયોદરના વાઘેલા પરિવારની ગુરુગાદીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જ્યાં ગૌશાળા અને અસવશાળા મઠની શોભામાં વધારો કરી રહ્યા છે. રજવાડી ઠાઠથી તમામ હોમ હવન પૂજા અર્ચના ઢોલ નગારાથી કરવામાં આવે છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં ધનાસરી વિસ્તારને જોડતો માર્ગ સાવ ટૂંકો છે, તેમ છતાં ખખડધજ છે, જેને લઈ લોકોને ભારે અવગડતા ભોગવવી પડે છે. ત્યારે તંત્ર દ્વારા આ માર્ગનું નવીનીકરણ કરાય તેવી લોકોમાં માંગ ઉઠી છે. થરા નગરપાલિકાના સજુજી પાટી વિસ્તારની પ્રાથમિક શાળા ધનાસરી વિસ્તારમાં આવે છે. થરાના રાધનપુર હાઈવેથી ધનાસરી જવાનો ટૂંકો માર્ગ છેલ્લા કેટલા સમયથી પડ્યો છે, જેને લઈ આ માર્ગ ખખડધજ બન્યો હોય આ માર્ગે પસાર થતા વાહનો, રાહદારીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે પાલિકા તંત્ર જાણે આ માર્ગ અને વિસ્તાર પ્રત્યે જાણે ઓરમાયું વર્તન દાખવવામાં આવતું હોય તે માર્ગની કોઈ જ દરકાર લેવાતી નથી. પરિણામે લોકોને મુસીબતો ભોગવવી પડી રહી છે. ત્યારે પાલિકા તંત્ર લોક લાગણીને માન આપી આ માર્ગનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરાવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ. શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98989 40030. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠાના વડા મથક પાલનપુર શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બનવા પામી છે, જેને લઈ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પાલનપુર શહેર દિવસ દરમિયાન વાહનોના જમેલાથી ભરચક જોવા મળે છે. અહીં આડેધડ બાંધકામ અને આડેધડ ખાનગી વાહનોના પાર્કિંગના કારણે શહેરના જાહેર વિસ્તારો અને જાહેર માર્ગો પર અવારનવાર ચક્કાજામના દ્રશ્યો સર્જાય છે. જોકે શહેરમાં ખાનગી વાહનોના આડેધડ પાર્કિંગ અને પોલીસ તંત્રની ઘોર લાપરવાહીના કારણે ગુરુ નાનક ચોક, ઓવરબ્રિજ, દિલ્હી ગેટ, સિમલા ગેટ, કોજી અને શહેરના પ્રવેશ દ્વાર સમા એરોમા સર્કલ ઉપર તો દિવસ દરમિયાન અનેકવાર ટ્રાફિક જામ સર્જાય છે, જેને લઈ સ્કૂલે જતા આવતા વિદ્યાર્થીઓ અને સારવાર અર્થે આવતા દર્દીઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે જિલ્લા પોલીસ વડા પાલનપુર માટે જટિલ બનેલી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે સજાગતા દાખવે તે જરૂરી છે તેવી જનમાંગ પ્રબળ બની રહી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.